નમસ્કાર મારા ખેડૂત ભાઈઓ. તો મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની વાત કરીશું. તો મિત્રો આ માહિતીને અંત સુધી સાંભળી લેજો. તો મિત્રો કેન્દ્ર સરકાર નવા વર્ષ 2024ની શરૂઆતમાં ખેડૂતોને ખુશખબર આપવા માટે તૈયારી કરી ચૂકી છે. ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ મળતા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે પણ ખેડૂતોના બેંક ખાતાઓમાં 3 હપ્તા સીધા જ જમા કરવામાં આવશે. દર 4 મહિને સરકાર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પહેલો હપ્તો જમા થઈ શકે છે. ગત વર્ષે નવેમ્બરમાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો. તે સમય મર્યાદા પછી અધિકારીઓ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સહાયનો 22મો હપ્તો પૂરો પાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આનાથી દેશભરના લાખો ખેડૂતોને ખેતી ખર્ચમાંથી રાહત મળશે. બીજો હપ્તો જૂન અથવા જુલાઈમાં જારી થવાની ધારણા છે. ખરીફ સિઝનની શરૂઆતમાં આ ભંડોળ ખેડૂતોને બીજ અને ખાતર ખરીદવામાં નોંધપાત્ર મદદ કરશે. ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીમાં વ્યસ્ત ખેડૂતો માટે આ સમય મહત્વપૂર્ણ છે. સરકાર વ્યસ્ત ખે દ્વારા નક્કી કરાયેલ સમયપત્રક અનુસાર ફંડ સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્રીજો હપ્તો ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ટ્રાન્સફર આવશે તેવી અપેક્ષા છે. આ રોકાણ સહાય રવિ પાકની મોસમની શરૂઆતમાં ખેડૂતોને સહાય પૂરી પાડશે. આ નાણાકીય સહાય તહેવારોના મોસમ દરમિયાન ખેડૂત પરિવારોને નોંધપાત્ર રાહત આપશે. કેન્દ્ર સરકાર સમગ્ર વર્ષ દરમિયાન 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા આપી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ખાસ કરીને મહત્વપૂર્ણ છે. આધાર સાથે લિંક ન હોય તેવા ખાતાઓમાં રોકડ રકમ જમા કરવામાં આવશે નહીં. ખેડૂતોએ તેમના નજીકના મી સેવા કેન્દ્રો અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ. પૂર્ણને 22મો હપ્તો મળશે. 22મો હપ્તો તેવા તમામ ખેડૂતોને મળશે જેમની ઈ-કેવાયસી પૂર્ણ છે, જેમણે ભૂ દસ્તાવેજ અપડેટ કર્યું છે, જેમનું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે, જેમના નામે જમીન છે અને પીએમ કિસાનમાં રજિસ્ટર્ડ છે. જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તેમને હપ્તા રોકાઈ પણ શકે છે. ઈ-કેવાયસી કેવી રીતે કરવી? પીએમ કિસાન પોર્ટલ પર જાઓ. હોમ પેજ પર ઈ-કેવાયસી બટન દેખાશે. તેના પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર નાખો. આધાર નંબર નાખ્યા બાદ ઓટીપી વેરીફાઈ થશે. ઓટીપી વેરીફાઈ થયા બાદ સક્સેસફુલ મેસેજ આવશે. જો ઓનલાઈન ન થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો. 22મા હપ્તામાં વિલંબ થવાનું બીજું કારણ એ છે કે ઘણા લોકો પીએમ કિસાન યોજનાનો લાભ છેતરપિંડીથી મેળવી રહ્યા હતા. હવે સરકારે તેમને દૂર કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે 19 લાખ ખેડૂતોના હપ્તા પર રોક લગાવી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેટલાક લોકો છેતરપિંડીથી યોજનાનો લાભ લઈ રહ્યા હતા અને ઘણા લોકો તે જ જમીન પર પૈસા એકત્રિત કરી રહ્યા હતા. ખેડૂત મિત્રો, સરકારે છેતરપિંડી રોકવા માટે નિયમો કડક કર્યા છે, એટલે તમારી વિગતો વહેલી તકે ચકાસી લેજો. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. પીએમ કિસાન યોજનાના આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી ચેનલ ન્યૂઝ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમામ ખેડૂત ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ અન્નદાતા બાકી ના રહી જાય. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન.